સ્ટેશન મુકામે એસપી ઇન્સ્પેક્શન હોય તેની અંદર અમે જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા મંડળના ભાજપના પ્રમુખ જિગ્નેશભાઈ સાવજ તથા વેપારી મંડળના પ્રમુખ પરીનભાઈ સોની તથા અહીંયા વેપારીઓ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ દામત તથા લીલાના સરપંચ તથા અલગ અલગ ગામના સરપંચ અને ગામના આગેવાનો અમે રજૂઆત લઈને ગયેલા કે લીલા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે બાબતે રજૂઆત કરેલ, પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનું પડકાઈ કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ. તો મારી આ મીડિયાના માધ્યમથી એસપીને ચેલેન્જ છે કે લીલા તાલુકાની અંદર જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધાત, અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી. એ લીલાની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓને અમારે સર્ટિફિકેટની કોઈ જરૂર નથી કે અમારે કોઈ સાબિતી કરવાની જરૂર નથી. આપ અહીંયા લીલાની પોલીસ લીલિયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ, જે બાબતે લીલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભાઈ વાઘેલાનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 2024માં કુલ 5075 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં 1779 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પ્રોહિબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે. વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા 26 તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ, ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પુંજા બાजार ખાતેથી પકડી લીધું, તે બાબતમાં પણ કનુભાઈ એએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવારનવાર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધાત દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે. લીલિયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતીના હોય, દારૂના હોય તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ 10 માણસો સાથે રજૂઆત કરવા આવેલ. એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાંહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ. સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ.